નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 65 થી 76 વર્ષના નિવૃત્ત પેન્શનરોની ઉંમરના લીધે આવતા મહિનાથી મળશે આટલું વધારાનું પેન્શન। તો પેન્શનર મિત્રો, કેટલું વધારાનું પેન્શન મળશે અને ક્યારથી મળશે અને કયા નિયમોને લીધે મળશે તે સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે આપણા વ્યુઅર્સ હો તો રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચની દરખાસ્તો માટેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓ પેનલ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે। તો આગામી તબક્કામાં પગાર, ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન અંગેના કયા નિર્ણયો અંતિમ ભલામણોને આકાર આપે છે તેની ચકાસણી કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પ્રક્રિયાનો પહેલો મુખ્ય તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે। તો મેમોરેન્ડમ અને દરખાસ્તો રજૂ કરવાની 15 જૂનની સમયમર્યાદા પૂરી થઈ રહી છે, તેથી હવે ધ્યાન કર્મચારીઓ અને પેન્શનરો શું ઈચ્છે છે તેના પરથી હટીને કમિશન તેમની ભલામણોને શું સ્વીકારે છે, શું સુધારે છે અથવા શું નકારે છે તેના પર જશે। તો મુખ્ય કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં 8મા પગાર પંચ પાસેથી કેટલીક સૌથી મોટી અપેક્ષાઓ રજૂ કરવામાં આવી છે। તો ઉચ્ચ મૂળભૂત પગાર, સુધારેલ ફિટમેન્ટ પરિબળ, મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવું, દાયકાઓ જૂના કુટુંબ એકમ ફોર્મ્યુલામાં ફેરફાર અને ઓપીએસ, એનપીએસ અને યુપીએસ ચર્ચા હેઠળ મજબૂત પેન્શન સુરક્ષા। ત્યારબાદ વાત કરીએ તો કમિશને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે 15 જૂન ઓનલાઈન સબમિશન માટેની અંતિમ તારીખ હશે અને હવે કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં। તો તેણે એમ પણ કહ્યું હતું કે મેમોરેન્ડમની હાર્ડ કોપી, ઈમેલ અને પીડીએફ વર્ઝન ધ્યાનમાં લેવામાં આવશે નહીં દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર વધારે। તો કદાચ 8મા પગાર પંચ પહેલાંનો સૌથી મોટો સંઘર્ષ સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગારની ગણતરી કેવી રીતે કરવી તે અંગેનો છે। તો કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે જૂની વપરાશ પદ્ધતિઓ પર આધારિત હાલની પદ્ધતિ હવે આધુનિક ઘરોની નાણાકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી। તો કમિશને આપેલા મેમોરેન્ડમમાં ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ જણાવ્યું હતું કે વર્તમાન વેતન ગણતરી માળખું સમકાલીન કૌટુંબિક જરૂરિયાતોની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી દોસ્તો। તો ફેડરેશનની દલીલ હતી કે આજે સરકારી કર્મચારીઓને આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રહેઠાણ, ડિજિટલ કનેક્ટિવિટી, પરિવહન અને વૃદ્ધ માતા પિતાની સંભાળ પાછળ ખર્ચ કરવો પડે છે, જે ખર્ચ કાં તો ગેરહાજર હતા અથવા તો જૂના વેતન સૂત્રો ડિઝાઇન કરવામાં આવ્યા ત્યારે નોંધપાત્ર રીતે ઓછા અથવા જૂના વેતનો જે ડિઝાઇન કરવામાં આવ્યા હતા તેનાથી નોંધપાત્ર ઓછા હતા। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ પણ માંગ કરી છે કે હાલના 3 પરિવાર યુનિટ ફોર્મ્યુલાને 5 ફેમિલી યુનિટમાં સુધારીને લાગુ કરવામાં આવે, કારણ કે વર્તમાન પદ્ધતિ આધુનિક કર્મચારીના વાસ્તવિક નિર્ભરતાના બોજને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે। તો ફેડરેશનને તેમના મેમોરેન્ડમમાં જણાવાયું હતું કે હાલની સામાજિક પરિસ્થિતિઓમાં હાલના 3 વપરાશ એકમો હવે સરકારી કર્મચારીઓના વાસ્તવિક નિર્ભરતાના બોજનું પ્રતિનિધિત્વ કરતા નથી। ત્યારબાદ વાત કરીએ તો યુનિયનો શા માટે ખોરાક, ખર્ચ અને કેલેરીના સૂત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। તો ઉચ્ચ લઘુત્તમ મૂળભૂત પગારની માંગ પરંપરાગત રીતે લઘુત્તમ વેતનની ગણતરી કરવાની રીત સાથે ગાઢ રીતે જોડાયેલી છે।
તો અગાઉના પગાર પંચ ખોરાકની જરૂરિયાતો પર આધારિત ફોર્મ્યુલા પર આધાર રાખતા હતા, જેમાં પ્રમાણભૂત પરિવાર માટે 3490 કેલેરી, ધોરણ, કપડાં, રહેઠાણ અને અન્ય આવશ્યક ખર્ચાઓનો સમાવેશ થતો હતો. જો કે કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે ખોરાક એક મહત્વપૂર્ણ ઘટક રહ્યો છે, પરંતુ આધુનિક ઘરગથ્થુ ખર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. તો એઆઈએનપીએસએફે એ પણ દલીલ કરી હતી કે પગારની ગણતરીમાં વર્તમાન વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ, જેમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ, ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને પરિવહન પર વધતા ખર્ચનો સમાવેશ થાય છે, અને વર્તમાન પોષણ અને જીવન ધોરણ સાથે સુસંગત હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ ઉચ્ચ ફિટમેન્ટ પરિબળની માંગ કેમ કરી રહ્યા છે. તો ફિટમેન્ટ ફેક્ટર નવા પગાર પંચ હેઠળ હાલના મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક તો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓમાંનો એક બની ગયો છે. તો કેટલાક કર્મચારી સંગઠનોએ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે અને દલીલ કરે છે કે ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચમાં વધારાને ધ્યાનમાં લેતા 7મા પગાર પંચના 2.57ના ફિટમેન્ટ ફેક્ટર હવે પૂરતા નથી. જોકે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન એક અલગ અભિગમ સૂચવ્યો છે. તેના મેમોરેન્ડમમાં તેમણે દલીલ કરી હતી કે એક જ ફિટમેન્ટ પરિબળ વિવિધ પગાર સ્તરોમાં સમાનતાને સંબોધિત કરી શકશે નહીં, અને પગાર સંકોચન તરીકે વર્ણવેલ બાબતોને ઉકેલવા માટે વિવિધ શ્રેણીના કર્મચારીઓ માટે અલગ ફિટમેન્ટ પરિબળો સૂચવ્યા હતા. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંસ્થાઓ શા માટે ડીએને બેઝિક પે સાથે મર્જ કરવા માંગે છે. તો બીજી એક મોટી માંગ એ છે કે નવું પગાર માળખું લાગુ થાય તે પહેલાં મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે, તો કર્મચારીઓને વધતી જતી ફુગાવા માટે વળતર આપવા માટે ડીએ આપવામાં આવે છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે 60% છે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એ તેમના મેમોરેન્ડમમાં દલીલ કરી હતી કે સંચિત ફુગાવાને પ્રભાવને સુધારેલા પગાર માળખામાં ઓળખવો જોઈએ અને કર્મચારીઓને નવા પગાર મેટ્રિક્સમાં જતા સમયે ડીએનો લાભ ગુમાવવો જોઈએ નહીં. તો આ માંગ એ વ્યાપક દલીલ સાથે પણ જોડાયેલી છે કે વધતા ભાવોને કારણે સરકારી પગારની વાસ્તવિક ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની પ્રક્રિયામાં આગળ શું થશે. તો દરખાસ્તનો તબક્કો પૂર્ણ થયા પછી કમિશન કર્મચારી સંગઠનો, પેન્શનર જૂથો અને અન્ય હિસ્સેદારો દ્વારા રજૂ કરાયેલી માંગણીઓની વધુ વિગતવાર તપાસ કરશે. તો કમિશન વિવિધ સંગઠનો સાથે પરામર્શ ચાલુ રાખશે, જેમાં કોલકાતામાં તેની સુનિશ્ચિત બેઠકોનો સમાવેશ થાય છે. તો જ્યાં કેન્દ્ર સરકારની સંસ્થાઓ, યુનિયનો અને સંગઠનો તેમના મંતવ્યો રજૂ કરશે. તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચનો આગામી તબક્કો મહત્વપૂર્ણ રહેશે. તો માંગણીઓ હવે પેનલ સમક્ષ મૂકવામાં આવી છે અને આગામી મોટો પ્રશ્ન એ છે કે તેમાંથી કોને અંતિમ ભલામણોમાં સ્થાન મળશે. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.